થોડા દિવસ પહેલા જ શિક્ષણ વિભાગ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો હતો કે જે પણ શિક્ષકોની ઘટ છે તેમાં નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવામાં આવશે। આ અંગે સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને નિવૃત્ત શિક્ષકોનો જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો તે આખરે રદ કરવામાં આવ્યો છે। સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ આખરે આ જે પત્ર હતો, આ નિર્ણય છે તે આખરે રદ કરવામાં આવ્યો છે, કારણ કે એક બાજુ ટેટ અને ટાટ પાસ જે ઉમેદવારો છે તે પોતાની ભરતીની રાહ જોઈને બેઠા છે અને બીજી તરફ નિવૃત્ત શિક્ષકોની ભરતીનો આ નિર્ણય ખરેખર તેમણે વિરોધ નોંધાવ્યો હતો અને સંદેશ ન્યૂઝે પણ અહેવાલ પ્રસારિત કર્યો હતો। ત્યારે વિવાદ બાદ સરકારે પરિપત્ર રદ કર્યો છે। હિરેન વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। હિરેન, નિવૃત્ત શિક્ષકોની ભરતીને લઈને સરકારે યુટર્ન આપ્યો છે, કારણ કે એક બાજુ સંદેશ ન્યૂઝે પણ અહેવાલ પ્રસારિત કર્યો અને બીજી તરફ ટેટ અને ટાટ પાસ ઉમેદવારો પણ વિરોધ નોંધાવી રહ્યા હતા। શું વધુ અપડેટ? માત્ર 3 દિવસની અંદર જ સરકારે પોતાના નિર્ણય પરથી ફેરવી તોડ્યું છે। રાજ્ય સરકારે યુટર્ન લીધો છે। 3 દિવસ પહેલા રાજ્યના શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો હતો કે જે જગ્યાઓ કાયમી ભરતી અને જ્ઞાન સહાયકની નિયુક્તિ પછી ખાલી રહેશે એ જગ્યાઓ પર નિવૃત્ત થયેલા શિક્ષકોને નોકરી પર રાખવા। જો કે આ નિર્ણય થયા બાદ બંને શિક્ષક સંઘો અને જે શિક્ષિત બેરોજગારો છે, જે ટેટ ટાટ પાસ ઉમેદવારો છે, એમણે આનો વિરોધ કર્યો હતો અને આ વિરોધને પારખી રાજ્ય સરકારને પણ પોતાની ભૂલ સમજાઈ હોય એ પ્રકારની સ્થિતિ લાગે છે। તાત્કાલિક અસરથી આ જે ઠરાવ કરવામાં આવ્યો હતો, જે નિર્ણય થયો હતો, એ નિર્ણય રદ કરવા માટેનો શિક્ષણ વિભાગે પરિપત્ર કર્યો છે અને આ જે નિર્ણય હતો કે જૂના શિક્ષકોને ખાલી જગ્યાઓ છે એમાં ભરવાનો, એ નિર્ણય રદ કરી અને જે જગ્યાઓ છે એમાં કાયમી ભરતી અને તે ઉપરાંત જ્ઞાન સહાયક એ પ્રકારે જગ્યાઓ ભરવી, જૂના રિટાયર્ડ થયેલા શિક્ષકોને ન લેવા એ પ્રકારનો ફરીથી નિર્ણય કરાયો છે। પરંતુ હિરેન, જે પ્રમાણે કહેવાય ને કે વારંવાર વિધાનસભામાં પણ જે શિક્ષકોની ઘટ છે, એક બાજુ ટેટ અને ટાટ પાસ ઉમેદવારો વર્ષોથી પોતાની ભરતી કરવામાં આવે, પોતાને સરકારી નોકરી મળે, કાયમી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે અને બીજી તરફ આ પ્રકારનો રાજ્ય સરકારનો નિર્ણય ખરેખર વિરોધ ઉપજાવે એવો હતો, આશ્ચર્ય ઉપજાવે એવો હતો। 3 જ દિવસની અંદર સરકારે યુટર્ન લીધો છે। ખરેખર જે એ વખતે જે પરિપત્ર કરવામાં આવ્યો હતો, કયા કારણોસર, આખરે કયા ધ્યેયને અનુલક્ષીને કરવામાં આવ્યો હતો? તો આ જે નિર્ણય કરવામાં આવ્યો હતો એ શિક્ષણ વિભાગના અધિકારીઓની અણસમજના કારણે નિર્ણય થયો હોય એ પ્રકારનું લાગી રહ્યું છે, કારણ કે ખુદ બંને શિક્ષણ મંત્રીઓ આ બાબતથી અજાણ હતા કે આ નિર્ણય કેવી રીતે થયો। આ ઉપરાંત ખાસ મુખ્યમંત્રી સ્તરે પણ મિસબ્રીફિંગ થયું હોય એ પ્રકારની માહિતી મળી રહી છે, કારણ કે જે અંતિમ ફાઇલ છે મુખ્યમંત્રી કાર્યાલય સુધી જાય છે, પરંતુ એમાં પણ મિસબ્રીફિંગ થયું હોય એ પ્રકારની સ્થિતિ છે અને આ રાજકીય રીતે પણ સરકારને ક્યાંક નુકસાન જાય એ પ્રકારે હતું અને અધિકારીઓએ માત્ર ને માત્ર ખાલી જગ્યાઓ ભરવા માટેનો જે નિર્ણય કર્યો હતો એ નિર્ણયમાં બંને સંઘો અને ઉમેદવારોની રજૂઆત પછી તાત્કાલિક અસરથી આ જે પરિપત્ર છે એ આજે રદ કરવામાં આવ્યો છે। શિક્ષણ વિભાગ દ્વારા નિયામક શ્રી શાળાઓની કચેરીને આ પરિપત્ર કરવામાં આવ્યું છે કે જે ખાલી જગ્યાઓની વચગાળાની વ્યવસ્થાનો જે પરિપત્ર હતો એ મૂળ અસરથી રદ કરવામાં આવે એ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે। જે નવી ભરતી પ્રક્રિયા ચાલુ છે એ ભરતી પ્રક્રિયા અત્યારે ચાલુ રહેશે। બિલકુલ, આભાર હિરેન તમામ વિગતો માટે। તો જે મહત્વની બાબત સામે આવી રહી છે કે શિક્ષણ મંત્રીને પણ વિશ્વાસમાં લીધા વગર, એટલે કે માત્ર સચિવો અધિકારીઓ દ્વારા આવો નિર્ણય લેવામાં આવ્યો। આટલો મોટો નિર્ણય ન મુખ્યમંત્રીને ખ્યાલ હતો ને આખરે અણસમજના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો, પરંતુ 3 દિવસ સુધી આ નિર્ણય યથાવત રાખવામાં આવ્યો। આખરે સરકારે રદ કર્યો છે આ નિર્ણય, પરિપત્ર પરત ખેંચ્યો છે। ઇનપુટ આઉટપુટ હેડ મનીષ પુરોહિત અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, આટલો મોટો નિર્ણય, કારણ કે આ મુદ્દો વર્ષોથી ચાલ્યો આવ્યો છે, વિદ્યા સહાયકોની ભરતી હોય કે કાયમી શિક્ષકોની ભરતી હોય, કેટલાય સમયથી થઈ નથી, તે લોકો પોતાની નોકરીની રાહ જોઈને બેઠા છે, ઘણાની તો ઉંમર પણ નીકળી ગઈ છે, વિરોધ નોંધાવી રહ્યા છે। બીજી તરફ જે શિક્ષકો રિટાયર થઈ ગયા છે તેમની ભરતી કરવીને સૌથી મોટી વાત એ કે બંને શિક્ષણ મંત્રીને પણ ખ્યાલ ન હતો અને મુખ્યમંત્રીને પણ ખ્યાલ ન હતો। આ વાત ગળે ઉતરે તેવી નથી। આ વાત માત્ર તુગલકી હોય એવું લાગે છે, કારણ કે એક્સપાયરી ડેટ વાળી દવા જો તમે બજારમાં વેચવા માટે નીકળ્યા હો તો તમારી હિંમત નથી, અને વર્તમાન સરકારમાં તો એવી હિંમત એટલા માટે નથી કારણ કે કોઈ પણ સચિવ કે કોઈ પણ અધિકારી સરકારના આદેશ વગર આ પ્રકારનો મોટો નિર્ણય ના લઈ શકે, કારણ કે એમને પણ ખબર છે કાળા કપડામાં ગાંધીનગરમાં વિરોધ કરતા એ રોજરોજના યુવાનો હોય, પોલીસની લાઠીથી પોતાની પીઠને તપાવનારા એ છોકરાઓ હોય, નાના ભૂલકાઓને લઈને ધૂમ ધકતા તાપ વચ્ચે એ બેઠેલી મહિલાઓ હોય, માતા હોય કે બહેનો હોય, એ તમામ દ્રશ્યો આખા ગુજરાતે જોયા છે। દર અઠવાડિયું થાય તો ટીંગાટોળી થઈને ઉપડતા એ શિક્ષકો જેમને નોકરી જોઈએ છે
એવા લોકો ગાંધીનગરના દરવાજા ખટખટાવે છે. તેમ છતાં જો સરકાર આ વાતથી અજાણ હોય કે શિક્ષકોની ભરતીના જગ્યાએ તગલકી નિર્ણય કરીને બારોબાર જે નિવૃત્ત શિક્ષકો છે એમને ભણાવવા માટે બોલાવવામાં આવે તો એનાથી મોટી વાત શું હોઈ શકે. અને આ મારી પાસે પરિપત્ર છે કે જે સરકારે આજે રદ કર્યો છે. એમાં સ્પષ્ટ લખ્યું છે સરકાર દ્વારા કે કેટલાક શૈક્ષણિક કાર્ય ખોરંભાય નહીં તે માટે આ વૈકલ્પિક વ્યવસ્થાની સૂચના રદ કરવા બાબત શ્રીમાન ઉપયુક્ત વિષય પરત્વે જણાવવાનું કે અત્રેના સરખા ક્રમાંક તારીખ 25/7/2025ના પત્રથી રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિયમિત ભરતી તથા જ્ઞાન સહાયકોની નિમણૂક થયા બાદ પણ ખાલી રહેતી જગ્યાઓ પર વચગાળાની વ્યવસ્થા તરીકે નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપવાની સૂચના આપવામાં આવેલી હતી તે મૂળ અસરથી રદ કરવામાં આવે છે. સતીશ જે પરમાર, નાયબ સચિવ શિક્ષણ વિભાગ, એમના દ્વારા આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે પરિપત્ર 3 દિવસ પહેલા જાહેર કરાયો હતો તેને રદ કરવા માટેની વાત છે. બીજી વાત અહીંયા એ પણ છે પ્રીતિ, આપણને ખબર છે કે ગુજરાતની શૈક્ષણિક વ્યવસ્થાના મોટા મોટા દાવાઓ વચ્ચે સરકારની કેટલી સ્કૂલોમાં કચ્છના એ વિઝ્યુઅલ આપણે ગુજરાતના દર્શકો જોયા હશે કદાચ 2 દિવસ પહેલા કે નાના નાના ભૂલકાઓ શિક્ષક વગર અહીંયા આંખે પાટા બાંધીને સ્કૂલમાં ભણવા માટે આવે છે. આખી સ્કૂલ ખીચોખીચ ભરેલી હોય તેમ છતાં પણ સાહેબ નથી આવતા એવી એમની માંગ હોય છે. સ્કૂલને તાળાબંધીના દ્રશ્યો પણ ગુજરાત જાણે છે, પરંતુ તેમ છતાં પણ એક અક્ષીર પરમેનન્ટ ઇલાજ કરવાની જગ્યાએ શિક્ષકો જે નિવૃત્ત થઈ ચૂક્યા છે, જે ભણાવ્યા પછી હવે રિટાયરમેન્ટની જીવન જીવી રહ્યા છે, એવા શિક્ષકોને મેદાનમાં લાવીને જે યુવાનો, તરવરિયા યુવાનો જે દિવસ રાત મહેનત કરે છે, પરીક્ષાઓ આપે છે, ક્લિયર કરે છે અને ત્યારબાદ સરકાર એમને નોકરી આપવાની જગ્યાએ આટલી બધી શિક્ષકોની ખાલી જગ્યા હોવા છતાં પણ રેગ્યુલર ભરતીની વાતો વચ્ચે પણ કોન્ટ્રાક્ટ બેઝ નોકરી આપવાની વાતો અને બીજી બાજુ જે નિવૃત્ત શિક્ષકોને મેદાનમાં લાવવાની વાતો વચ્ચે સરકારની અત્યારે થૂથું થઈ છે અને ત્યારબાદ આ પરિપત્ર રદ કરવો પડ્યો છે. જોકે આ આખા મામલાને લઈને 3 દિવસથી યથાસ્થિતિ રહી, જેમ તમે કહ્યું એ બિલકુલ. અને બીજી બાજુ વિદ્યાર્થીઓને જે આક્રોશ હતો, ઠેર ઠેરથી વિદ્યાર્થીઓના ફોન આવતા હતા પ્રીતિ. અસંખ્ય યુવાનોના મારી પાસે પણ ફોન આવ્યા. એમણે કહ્યું કે આ શું થઈ રહ્યું છે ગુજરાતમાં, કારણ કે જે લોકો રોજ ગાંધીનગરમાં જઈને પોલીસની લાઠી ખાઈને ટીંગાટોળી કરીને જે બસમાં ઉઠાવીને પોલીસ લઈ જાય છે, એવા દ્રશ્યો આખા ગુજરાતે જોયા છે. આ બધાની વચ્ચે જ્યારે સંદેશ ન્યૂઝે આ અહેવાલ ઉઠાવ્યો, ડંકાની ચોટ પર અમે પૂછ્યું કે સરકારનો આ નિર્ણય બિલકુલ તગલકી છે અને ત્યારબાદ આ વસ્તુને રદ કરવી પડી છે. પ્રીતિ, બિલકુલ આભાર મનીષ તમામ વિગતો માટે. તો જે પ્રમાણે કહેવાય ને કે તગલકી નિર્ણય લેવામાં આવ્યો હતો, સંદેશ ન્યૂઝ એ તમામ ઉમેદવારોની સાથે હતું, એ તમામ યુવાનોની સાથે હતું કે જે વર્ષોથી સરકારી નોકરીની શિક્ષક બનવાની રાહ જોઈને બેઠા છે. હવે તો હારી થાકીને તેમણે કદાચ પ્રાઇવેટમાં નોકરી પણ ચાલુ કરી દીધી હશે, પણ આ એક કહેવાય ને કે એ લોકોનું સપના તોડતો આ નિર્ણય, એ બેરોજગાર યુવાનોનો ને વિરોધ કરતો આ નિર્ણય હતો. સરકારને કદાચ જે લખ્યું હતું કે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે જો તમને એટલી જ ચિંતા છે, તમામ વિદ્યાર્થીઓની જો એટલી જ ચિંતા શિક્ષણની છે, એ વિદ્યાર્થીઓની છે, આવનાર ભવિષ્યની છે, તો પછી કાયમી ભરતી કેમ નથી કરતા? એક તરફ ઉમેદવાર તૈયાર છે નોકરી લેવા માટે, પોતે શિક્ષક તરીકે ફરજ બજાવવા માટે, બીજાને શિક્ષણ આપવા માટે. એક બાજુ વિદ્યાર્થીઓ પણ છે કે જે સરકારી જે સ્કૂલો છે તેમાં શિક્ષકોની ઘટના કારણે તેના અભ્યાસ પર સીધી અસર પડી રહી છે. તો પછી સરકારને કેમ રસ નથી? શા માટે આ પ્રકારના નિર્ણય લઈને ફરી એક વખત આ ભરતી ક્યારે કરીશું એ જ પ્રશ્નાર્થ ઊભો થઈ રહ્યો છે. નિવૃત્ત શિક્ષકોની ભરતીને લઈને સરકારે યુ ટર્ન તો લીધો છે, પણ સંદેશ ન્યૂઝ એ પણ સવાલ પૂછી રહ્યું છે કે આખરે હવે એ તો ખ્યાલ આવી ગયો છે સરકારને, કારણ કે સરકારે પરિપત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે જ્ઞાન સહાયકો, વિદ્યા સહાયકો અને કાયમી શિક્ષકો છે, તેમ છતાં શિક્ષકોની ઘટ પડી રહી છે. તો પછી ક્યારે ભરતી કરશો તેને કોઈ અંગે સ્પષ્ટતા કરવામાં નથી આવી. પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. દિગ્વિજયસિંહજી નમસ્કાર, સ્વાગત છે આપનું. મારો અવાજ આવી રહ્યો છે આપને? નમસ્કાર. નમસ્કાર દિગ્વિજયસિંહજી, આખરે સરકારે યુટર્ન લીધો, 3 દિવસ પછી પરિપત્ર રદ કર્યો છે, આપની પ્રતિક્રિયા શું છે? જે લોકોના અને બેકાર યુવાનોનો જે વિરોધ વંટોળ જે આપના માધ્યમથી સરકાર સુધી આપ બધાએ જે મીડિયાના માધ્યમથી પહોંચાડ્યો અને અવાજ સરકારે સાંભળીને એનો નિર્ણય પરત ખેંચ્યો, એ પ્રથમ તો હું આપ બધાને અભિનંદન આપીશ કે આપના થકી આ સરકારને એ અવાજ લોકો સુધી, લોકોનો અવાજ પહોંચાડવા માટે સરકારે જે આ નિર્ણય ખેંચ્યો એ ખરેખર દાખલે છે કે આજની તારીખે કેટલા બેકાર લોકો છે, એમને પીટીસી થયેલા હોય કે બીએડ થયેલા, જ્ઞાન સહાયક ના મળે, ટેટ પાસ ઉમેદવારો જે લેવાની વાત છે તો ટેટ પાસ ના મળે તો બીએડ ને પીટીસી થયેલા લેવા જોઈએ. અને જિલ્લા વાઇઝ ભરતી કરવાની આવે અને જિલ્લા વાઇઝ ભરતી કરવામાં આવે તો ક્યાંય ખાલી રહે નહીં ને બેકાર
લોકોને નોકરી મળે અને નિવૃત્તની ક્યાંય જરૂરિયાત ઊભી થાય નહીં. એ લોકોનો અવાજ હતો, એ સરકારે આજે પાછો ખેંચ્યો છે. આજે 4 થી 5 જિલ્લામાં ખૂબ મોટી ઘટ છે. કચ્છની અંદર લ્યો, દ્વારકા લ્યો, છોટાઉદેપુર લ્યો, જામનગર છે, એના જિલ્લાની અંદર જે જગ્યાઓ ખાલી છે એના માટે આજે 5000ની પ્રક્રિયા પૂરી થઈ છે અને આજે હજી જ્ઞાન સહાયક સત્ર અડધું પૂરું થઈ ગયું તો એનું આયોજન પણ નથી કર્યું. તો ઝડપથી એનું આયોજન થાય, જિલ્લા વાઇઝ એની નિમણૂક કરવામાં આવે અને જે જગ્યાઓ વધુ પ્રમાણમાં ખાલી છે 1 થી 5માં એના માટે આજે નવી જાહેરાત આપી અને પૂરા પગારમાં જ સરકાર નિમણૂક કરે. જરૂરિયાત જ્યાં હોય ત્યાં જ કરાર આધારિત લેવા જોઈએ. જે લાંબી રજા ઉપર હોય, પ્રસૂતિની રજા ઉપર બેનો હોય, એવી રજાઓની જગ્યાઓ ઉપર કરાર આધારિત શિક્ષક લેવાનો હોય. આજે આપ જોઈ છે કે બાલગુરુ જે સરકાર પૂરા પગારની નિમણૂકની જગ્યાએ બાલગુરુ લેવા, વિદ્યા સહાયક લેવા, પછી પ્રવાસી શિક્ષક લેવા, પ્રવાસી પછી જ્ઞાન સહાયક લેવા, જ્ઞાન સહાયક પછી હવે એજન્સી મારફત તાલુકા શાળાઓ જે ભરતી કરે. આવો જ મુદ્દો જે નિવૃત્તનો છે એ એજન્સી મારફત પણ અમારો વિરોધ છે. સરકાર કે અમે પરત ખેંચવાની એ વાત છે કે ભાઈ એજન્સી મારફત નહીં, સીધી સરકાર દ્વારા જ કોઈ પણ નિમણૂક થવી જોઈએ અને જેની લાયકાત છે એનું શોષણ ના થાય. અમે પૂરા પગારમાં ફિક્સ પગાર યોજનાનો વિરોધ કરી રહ્યા હતા, એની જગ્યાએ તો એજન્સી મારફત ને નિવૃત્તના લોકોને લેવાની વાત આવી. આ બિલકુલ વાજબી નથી અને જે સરકારે નિર્ણય કર્યો એ બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર. આભાર અમારી સાથે જોડાવા બદલ. કોંગ્રેસના પ્રવક્તા મનીષભાઈ દોશી પણ અમારી સાથે જોડાઈ ગયા છે. મનીષભાઈ, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં. સરકારે જે કરવું જોઈએ તે કરતી નથી ને વારંવાર શિક્ષણ ક્ષેત્રે એક પ્રયોગશાળા થઈ ગઈ હોય, ક્યારેક એજન્સી મારફતે ભરતી, ક્યારેક જ્ઞાન સહાયકો, ક્યારેક વિદ્યા સહાયકો. અહીંયા કાયમી નોકરી ભરતી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. એવામાં બીજો પ્રયોગ કરવામાં આવ્યો 3 દિવસ પહેલા, જે પરિપત્ર જાહેર થયો, નિવૃત્ત શિક્ષકોની ભરતી કરાશે. આ નિર્ણય આખરે પરત લેવાયો છે. આપની શું પ્રતિક્રિયા? નિશ્ચિતપણે ગઈકાલે સંદેશ સહિતના માધ્યમો સાથે મેં વાતચીતમાં સ્પષ્ટપણે કીધું હતું, એક તરફ ગુજરાતમાં 50,000 જેટલા યુવાન યુવતીઓ કેટ પાસ કરીને શિક્ષક બનવા માટે રાહ જોઈ રહ્યા છે. 1 લાખ જેટલા શિક્ષકોને લાંબા સમયથી ક્યાંય રોજગાર નથી, શિક્ષક તરીકે નોકરી નથી. સરકાર સતત શિક્ષકોની ભરતી કરવાને બદલે તેમાં કેમ અટકાવવું, કેમ લટકાવવું, કેમ ભટકાવવું એ પ્રકારની નીતિ કરીને ગુજરાતના યુવાન યુવતીના ભવિષ્ય સાથે રમત રમે છે. આ માત્ર શિક્ષકની ભરતી પૂરતી સીમિત નથી. યુવાન યુવતીને તો નુકસાન થાય છે, પણ એની સાથે સાથે ગુજરાતના સામાન્ય ગરીબ ઘરના ગ્રામ્ય વિસ્તારમાં બનતા દીકરા દીકરીઓના ભવિષ્ય સાથે મોટા રમત રમાઈ રહી છે. 40,000 જેટલા શિક્ષકોની લાંબા સમયથી ખાલી જગ્યાઓ પડી છે અને સરકાર શિક્ષણની અધોગતિ થાય તે પ્રકારનું અને સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓનું માળખું તોડી નાખવા માટે સુનિયોજિત રીતે કરે છે. સરકારને અભિનંદન એટલા માટે બીજા બધા વાહવાઈ કરતા છે, પણ હું પૂછવા માંગુ છું સંદેશના માધ્યમથી કે સરકાર આવા અવિચારી પરિપત્ર કરે છે શાના માટે, કોના હિસાબે આ પરિપત્ર થયું એની તપાસ થવી જોઈએ. સરકાર શિક્ષણની અધોગતિ કરવા માટે શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપિસેન્ટર એ સતત આવી પ્રવૃત્તિ કરે છે. સરકારમાં થોડી પણ નીતિને નિયત હોય સરકાર તાત્કાલિક એ પણ જાહેર કરવું જોઈએ કે આ કોના કહેવાથી આ પરિપત્ર થયો હતો. સરકાર ભરતી કરવા નથી માંગતી. આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટના નામે ગુજરાતના યુવાનોનું આર્થિક શોષણ થાય છે. ફિક્સ પેના નામે લાંબા સમયથી શોષણ થયેલું છે. ત્યારે હું સંદેશના માધ્યમથી સરકારને વિનંતી કરું છું કે થોડી પણ શરમ હોય અને તમે ગુજરાતના યુવાન યુવતીનું હિત ઈચ્છતા હોય તો સુપ્રીમ કોર્ટમાંથી ફિક્સ પગાર એ સામે જે ડિવિઝન બેન્ચમાં યુવાનો જીતા છે ગુજરાતના અને ગેરકાયદેસર જે ગેરબંધારણીય ફિક્સ પ્રથા છે એ નાબૂદ કરવા માટે જે નામદાર વડી અદાલતે આદેશ આપ્યો છે. તમે સુપ્રીમ કોર્ટમાંથી કેસ પરત ખેંચો અને ગુજરાતના યુવાન યુવતીને ન્યાય આપો. અને સરકારે ખરેખર શિક્ષકોની ભરતી તાત્કાલિક કરવી જોઈએ. 2 મહિના જેટલો સમય થઈ ગયો છે શાળાનો અને ગ્રામ્ય વિસ્તારમાં એક શિક્ષકથી સમગ્ર શાળા ચાલે. એટલે ધોરણ 1 થી 8 સુધીની શાળા માત્ર એક શિક્ષકથી એવી 1652 શાળાઓ ગુજરાતમાં છે. 14,562 શાળાઓ એવી છે જે એક વર્ષમાં એક કરતા વધુ ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાની ફરજ પડે છે. ત્યારે સરકારમાં તાત્કાલિક પણ સરકાર ધ્યાન કરવું જોઈએ. જાહેરાતોને બદલે જાહેર હિત ઉપર ધ્યાન આપશે તો જ ગુજરાત 50માં ગતિશીલ બનશે. બિલકુલ, આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ.